અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર ફ્રેશ વેસ્ટનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 202 કરોડ ને 75 લાખ જેવી છે. લગભગ છેલ્લા 10 દિવસથી ત્યાં જે નગરમાંથી રોજે રોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છે 7 વર્ષના O&M માટે ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવેલ છે અને જે ઇનર્ટ નીકળે, RDF નીકળે તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે એની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સીની રહેશે અને 0 વેસ્ટ સુધી લઈ જવાનું છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર આવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 મુજબ જ કામગીરી કરશે. સર, કેટલો ખર્ચો પર ટન આપણે પર ટન છે 1025 રૂપિયા આપવામાં આવેલ છે અને એનું પણ ટેન્ડર કરીને ભાવો મંગાવવામાં આવેલા હતા, તેમજ અમારી વડી કચેરીમાંથી પણ એમની મંજૂરી લેવામાં આવેલ હતી. કચરો સાફ થઈ જશે એટલે જગ્યા કેવી રીતે થઈ જશે, પછી ત્યાં શું પ્લાનિંગ કરવામાં આવ્યું? અમારું પ્લાનિંગ ત્યાં છે ફોરેસ્ટ, એટલે કે ત્યાં આપણે પ્લાન્ટેશન કરવાનું છે, બેસવા માટેની બેન્ચીસો મૂકવાની છે અને અમારો ટાર્ગેટ છે 2 મહિનામાં લગભગ અમારી આખી સાઇટ ક્લિયર થઈ જશે, કારણ કે સાથે સાથે લેગેસી વેસ્ટની પણ કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે. તેમને પણ અમે નાઇટમાં કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવેલી છે. જેમ બને તેમ જલ્દી અમારે આ સાઇટ ક્લિયર કરી અને પ્લાન્ટેશન કરવાનું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાને 2.75 કરોડ રૂપિયાની મામલો રકમ ફ્રેશ વેસ્ટ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી, જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન્ટ શરૂ થઈ જશે અને એમાંથી જે RDF જે છૂટો પડે છે એ RDF સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે ઉપયોગ થશે અને અંકલેશ્વર શહેરમાંથી જે રોજે રોજ 40 ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો 24 કલાકની અંદર સંપૂર્ણ આ પ્લાન દરમિયાન ક્લિયર થઈ જશે. અને જે હાલ આપણે તમે બીજો પ્લાન જોયો છે એ લેગેસી વેસ્ટનો છે. અંદાજિત અમારી પાસે 27,000 ટન જેટલો ઘન કચરો સ્ટોરેજ હતો, એમાં 13,000 ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને એ પ્લાન્ટની અંદર પણ જે RDF છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે અને આવનારા દિવસોમાં આ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર તમે એક સુંદર વન જોવા મળશે અને બગીચો જોવા મળશે. અંકલેશ્વર નગરપાલિકા આ દિશામાં હાલ અત્યારે કામ કરી રહી છે અને તમે જે ફ્રેશ વેસ્ટ પ્લાન જોયો એ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા પ્રથમ નંબરે છે કે જેમણે આ પ્લાન શરૂ કરી દીધો છે.